લોકો આવી ગયા છે ફન બ્લાસ્ટ. આરવ ભાઈ છે ને પડી કાવડામાં જાય છો. આરવ રેડી? તો અમે લોકો જઈએ છીએ અંદર. અત્યારે અમે જઈએ છીએ હોર્ન હાઉસમાં. મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ અ વ્લોગ. તો સવાર પડી ગઈ છે અને આપણે ગાદરામાંથી ઉઠી ગયા છીએ અને આ છે સવારનો નજારો. અને આમાં બેન ઊંઘે છે. જયભાઈ ને કુશભાઈ હમણાં આવે છે, ત્યાં સુધી આપણે નીચે જઈને ફ્રેશ થઈએ. જય માતાજી ગાઈસ, જય દ્વારિકાધીશ. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હિતભાઈના ઘરે. એમના મમ્મી પપ્પા. આંટી ગુડ મોર્નિંગ. આંટી ગુડ મોર્નિંગ. કે તમે જેલમાં છે કે અમે જઈએ ખબર નહીં પડતી. ગુડ મોર્નિંગ ગાઈઝ. હા એ તો ઉઠી ગયા છે 4 કલાકથી. સાચી વાત છે. હજુ આવતા સંગાતી આવતા સંગાતી જોઈએ. આવતા સંગાતી હજી એટલે હજી વાગે જો ખાલી 8 વાગે. હા હા બ્રશ નહીં કર્યું. બ્રશ કરીને આવ્યો હું. બ્રશ કરીને ત્યાં કર્યું ફૂલ બધું કરી હાલ ના આવવાનું બાકી. ના બાકી મારે એવું છે. મારે એવું છે વર્કઆઉટ કરવાનું છે બધું આવડે મને. ખાસ 7 દિવસ પછી. બધું આવડે મને. ખાલી શીખવાનું બાકી. એની પ્રેક્ટિસ કરી રહ્યા તો કે ખુલાસો તો કર. ઝૂમમાં પ્રેક્ટિસ કરી. ઓવા ઝૂમમાં અમે મીટિંગ હતી અમારી. મીટિંગ હતી તો અમે બનાવીશું ઓટ્સ બની રહ્યા છે ભાઈ. બરોબર. કાજુ બદામ કાપી દીધા ને. તો બાકી શેફ જેવું કરો. અને ત્યાં પીલી ગ્રાસ. વાવ. પણ ખાલી ખાતા જ આવડે આપણને, આ બધું ના આવડે. આ બધું હિતભાઈને જ આવડે. જો કરે છે ને આવું શીખ મારા શીખ જો. તો ગાઈસ આ હે જયભાઈ પોતે. જયભાઈ પોતે. કાચ બાર સાફ ના થાય, આપણું દિલ સાફ જોઈએ. મારી વાત દિલ્હી મસ્ત વાત કરી હતી. મને સારું લાગે છે. સારું જ લાગે ને. હું તો પહેલેથી ઓછું યાર. ના હિતભાઈની ચોકડી. આ હિતભાઈની ચોકડી છે અને આ એમનું રસોડું છે. આ બે હિજ્યું છે ભૂખડું સવારમાં આવીને. આ એમનું પંખો છે. આ એમનું કેરમ છે. આ માતાજીનું મંદિર જાય છે હરમાં. અહીં જોઈને મોથું હરી છે બા. હા. અને આ એમનો બૂન. આ એમને બૂન. આ માળ્યું છે. લગન કરીને તો ખુશ ભાઈ લગન કરીને રહેવાય કન આવવાના છે. હે અને આ હેતભાઈના પપ્પા. પપ્પા શું કરો છો તમે? શું કરો છો? કેટલા વાગે ના આવ્યા અમે? 2 કલાક છે. એક જ જગ્યા પકડી. રીલ્સ જ જોજો કરો આખો દાડો. વ્યૂ મળી જાય આપણા. વ્યૂ મળી જાય. પપ્પા ખબર હું જોવો જોઈએ આપણે. કપિલ શર્મા જેવું છે આપણે. કોમેડી જોવે. બહુ દિવસ પછી જોવા મળે છે આખો દિવસ. બહુ દિવસ પછી જોવા મળે. આ તો અદભુત દર્શન છે. અમુક વાર જ જોવા મળે. તું ભેગું થઈ જશે હવે. ના એમના મમ્મી નાઈ લીધું છે બરાબરનું જબરજસ્ત. દોરા ધબ. દૂધ ગરમ કરવા આપણે મૂકી દીધું છે ગેસ ઉપર. દૂધ બચે તો કરો પાછું ઉઠેલા ખાલી તપેલી મેં એવું લાગે પાછું. સીડ્સ મેં દળી નાખેલા છે. પૂછો તો આમ કરાય તમે ઓકરાડી કરવી હોય. ચપ્પુ લાગે ને. એટલે હે એક પોસ્ટમાં 1 મિલિયન વ્યૂઝ. એક જ પોસ્ટમાં 1 મિલિયન વ્યૂઝ. બોલો એક જ પોસ્ટમાં બોલો. મંજૂર છે બોલો હડો. તો અમે અત્યારે જઈએ છીએ ફૂસ ક્યાં હેતભાઈના પપ્પા માટે શું લેવા? નાસ્તો લેવા માટે. ફૂલ બાકાજી કરવાનો ને પપ્પા આજે. દૂધ પતાઈ નાખ્યું છે અમે લોકો ઓટ્સ બનાવી દૂધ લેવા જઈએ છે. દૂધ લેવા જઈને પપ્પા ગુસ્સે ગરમ થઈ જશે બરાબર ના.
ભાઈ બીજું લેવાનું નાસ્તા કાંકરા બીજું લેવાનું છે યાદ કરા દેવાના મમરાની થેલી લેવાની છે ભાઈ ભૂલી ગયા હું લેવાનું તે ભૂલી ગયા હું લેવાનું બીજેથી લેવાનું છે મમરાની થેલી નહીં મળે મમરાની થેલી આપણા ત્યાં 130 આટલી વસ્તુ લઈ લીધી છે પૈસા આપે જ ભાઈ 130 ઓ એ જ ભાઈ લેવાના મમરાની થેલી લઈ લે ફટાફટ મમરાની થેલી ફાઇનલી વી ગોટ નાસ્તો એન્ડ મમરાન થેલી હવે જઈશું ઘેર એ જ ભાઈને પપ્પાને ખવડાવવાનું મોદીભાઈનું ઘર આ ખુશભાઈનું ઘર કે પેલા આપણા ટીમ વાળા ખુશભાઈ નહીં હો બીજા ખુશભાઈ બોલ બહાર નહીં લીધો છે લેડો લેડો તમારો નાસ્તો આવી ગયો તમારો નાસ્તો આવી ગયો હા હા ચા બનાવી ચા બનાવો દૂધ લાયા દૂધ લાવી દીધું ચા બનાવો ચાય કે બિના ચેન પડે નહીં એવું છે ભાઈ અહીંયા ચાય બિના આ બે શું કર્યું છે ના પડે આ ભાઈ એડિટ કરે છે જોઈએ કેવું એડિટ કરે આજે બતાવો તો. અલ્યા બનાવે છે એડિટ નહીં કરતો ખાલી જોવ જ છે કે હેતભાઈ કરશે તો એમ કહેશે પ્રોક્સી થઈ ગયા ઓર સહી જાય ઓલમોસ્ટ પ્રોક્સી થઈ જો તો આતે અલી ઓમ ના ખવાઈલી ઓ ઓલી ઓનેરી બેન ઓનેરી બેન ઓલ્યો કેવો લાગે ઓટ્સ કેવા લાગે ઓટ્સ લાગ્યા વેરી બેડ વેરી બેડ ગરમ જ એ પકડો ગરમ છે ગરમ હું હાલ દે સાથ કોણ જેવું લાગે છે કોણ Eat now. Wow. હા જેવું ખાય છે તું લે લીલી આ જો ખાય પુણ્ય જેવું ખાય છે બેડો ફાઇનલી અંદર આવી જશે હવાના બેઠા હતા બહાર કેટલા વાગ્યાનો નાસ્તો આલો છે નાસ્તો બતાય આવી જાય તમારો નાસ્તો ફૂલ ચાલો આવું તો ગાઈસ ખાવાનું આપણે પૂરું થઈ ગયું છે જો બે તપેલીઓ ખાલી પછી ભાત વધ્યા છે હવે એમના મમ્મી આવી ગયા છે બૂમ પડાવવા માટે ફૂલ કોમ ચાલે છે આજ તો ફૂલ પેલી વાર મેં કોમ કરતો જોયો સાબુન ને अपनी तो जैसे तैसे तोड़िए से आवे से कट जाएगी आपका क्या होगा जनाबी आली आपका क्या होगा પહેલી વાર ઉતરો ને બેટિંગ કરો બેટિંગ કરતા જતો રહ્યો અસલ ક્રિકેટ એમને રમ અસલી ક્રિકેટ કેમ રમાય જો બતાવો અસલી ક્રિકેટ और पर डप्पी गई नहीं શીખ રાજે માં જોડે नहीं बाहर सीखू जते रे तू ले घे जतो रे तू घेर जतो रे फेंकी दे बाहर फेंकी दे આઉટ અમુક બેડ અમે આઈએ નહીં ભાઈ વાલા છે વચ્ચે ફેન મળી ગયો જગ્યા જ નહીં હાલતા રસ્તા હોય યાર માપ જ નહીં રાખતા ચાલ ભાઈ તમે ચાલ બાઈક માં હેતભાઈને ભૂખ લાગી જઈ છે હેતભાઈ જમવા બેસી ગયા છે દાળ ઢોકળીનો ભાત તો અમે લોકો જઈએ છીએ મારા મોટી બેનના ઘરે હું અને અનેરી તો અમે લોકો આવી ગયા છે મારા મોટી બેનના ઘરે અરે ભાઈ તો અમે લોકોએ ડિસાઈડ કર્યું છે ફન બ્લાસ્ટમાં જવાનું જયભાઈ ને ખુશભાઈ આવી રહ્યા છે અહીંયા મારી ફેમિલી રેડી થઈ ગઈ છે આ પબ્લિક આયા હતા હેતભાઈ ના ઘેર પણ હેતભાઈ તો હતા નહીં ઘેર અને એમનો ફોન આવ્યો તો અમે જઈએ છીએ ફન પ્લસ તો કે તમારે આવું મેં કીધું હેડા તાણ અમે ના પાડીએ અમે નાના ભાઈ ખોટું લાગે કોઈ નહીં એવું ના કરે ખાવા જયભાઈ ને ખુશભાઈ આવી ગયા છે
મેદાનમાં આવી ગયા છે જયભાઈ કુશભાઈ. હેડો ફર્મ બ્લાસ્ટ. હેડો ફન બ્લાસ્ટ. બૂમ પડાવવાની તો. બૂમ બૂમ ભાઈ બૂમ બૂમ. એ મારા ભાઈએ કોઠે કાઢજે કોઠે. ભાઈ નહીં હમણાં રહેવા દે કે યાર. હવે ભાઈ છે એટલે જ કરું છું. તો મિત્રો અમે લોકો આવી ગયા છે ફન બ્લાસ્ટ. આપણું આવી ગયું છે મંજિલ આજની ફન બ્લાસ્ટ. તો ફાઇનલી અંદર એન્ટ્રી કરી દીધી છે. ઓ અરે વાહ. કપડા તો જો અને રે બેન જય માતાજી. સારા. હાય 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 ગાઈસ. હેલો બાપોરી. તો હવે એન્ટ્રી લઈએ આપણે અંદર. હવે તો હેતભાઈએ તો શર્ટ બાંધી દીધું છે. ખબર નહીં ગરમી ચડી છે એમને. આ છે ફન બ્લાસ્ટ. તો આપણો પ્લાન નતો. આ તો કેવી રીતે પ્લાન બન્યો? કેવી રીતે બન્યો? અચ્છા એવું છે. ઓકે કઈ નહીં આપણે હવે મોજ કરીએ. શું કેવું? અહીંયા આરવ પાણી ગેમ્સ છે. તો ફન બ્લાસ્ટમાં બેક સાઈડ નો વ્યૂ છે. નાના છોકરાનું રમવાનું. આ છે ઉપરથી વ્યૂ ફન બ્લાસ્ટ નો. આમાં આરવ ભાઈ છે ને ઓલા પડીકાવાળામાં જાય છો. આરવ રેડી? પગથી રહેજે. આખું બધું ભેગું કરી લે. આખું આટલા બધું ભેગું કરી લે. તો ફાઇનલી આરવ અને પડીકા મળી ગયા છે. જો ખાલી આય હા. ભાઈ અત્યારે પ્લાનિંગ ચાલી રહી છે. હા આવવાનું આપણે આવવાનું. હેતભાઈ આવવાના. અત્યારે અમે જઈએ છીએ હોર્ન હાઉસમાં. એ માણસ પહેલો રાખે છે. પપ્પી કરે પપ્પી. પપ્પી પપ્પી પપ્પી. એ તો એ આગળ જા. હા એક વાર તો આમ નજર બી હોય છે. આમ નજર બી હોય છે એક વાર. સહી વાત છે. તો અહીંયા છે સાયકલિંગ. જોરદાર ગરમી લાગે છે અહીંયા તો. ખતરનાક ગરમી લાગે છે. કુશભાઈ હાર્યા. શું જોવો છો લે? એવું જોવો છો? જો શું ચેજ ચલાવે કેમ અઘરું લાગતું નહીં તને? તો અમે લોકો જઈએ છીએ અંદર. જય પહોંચી ગયા છે. કુશભાઈ, હું અને જયભાઈ અમે 4 જણા અંદર જઈએ છીએ. તો જુઓ તમે. જુઓ તમે ગાડી. બાય ગાઈસ. ये तो जो स्लो चला हालत तो चेंज करे थी. यहाँ पे खुश भाई की गो कार्ट चेंज होते हुए वो अजय भाई जाते हुए वो जीजू
ભાઈ હા કેવું લાગ્યું તમને કાર્ટિંગમાં જઈને બહુ મજા આવી દોડાઈ મજા ડ્રીપ મારી ડ્રીપ ખુશભાઈ તમને મન તો હું ચલાવતો મન તો પાછી કે ઠોકી મારે હેલ્મેટ નીકળી એટલે મારે આખો આમ થઈ ગયા હા બસ એવું થઈ ગયું આખું હાલો આપણે એ સીન જતા રહીએ ને પ્રેસ કરજો બટન ઓકે લઈ લો આઈ વાહ વાહ અમારો આરવ એક નવી ગેમ ટ્રાય કરી રહ્યો છે તે બતાવો તો હવે મને આવી રહ્યો છે કંટાળું પણ શું કેવું આ હેતભાઈ ફો હોય જાય શેર વારે ઘરે ચોપડાનો વધો લે હેતભાઈ અરે આવી રે જઈશું બાર પાનનું બતાવું તમને મસ્ત તો હાય 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 આજો 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 બિચારો યાર ઉપર જા ફટાફટ ઉપર 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 જતો રે આજો ઘોડાગાડ હાય હાય બેહુલ અમેઝિંગ પેરિસ એવું નહીં લે પણ રોવાનું નહીં એમ ના રોય બેટા કશું ના થાય કઈ ના થાય કઈ ના થાય નામ લે માર નામ માર નામ લે એ સોરી સ્પીડ તો જુઓ નાખીને જાય છે ને તો ડેન્જર ઓહો ભાઈ સાહેબ બહુ ડેન્જર છે બહુ ડેન્જર તો અમે નીકળીએ છીએ આવા ઘરે તો ફન બ્લાસ્ટ ને બાય બાય કહીશું આપણે તો ગાડીમાં આવી ગયા છીએ અમે હવે આપણે બોકી જઈએ છીએ તમારા ઘેર પહેલી વાર આવ્યા તમારા ઘેર તો થેન્ક યુ અમને લઈ જવા માટે થેન્ક યુ જલ્દી ફરીથી આવજો મળીએ થેન્ક યુ લઈ જવા માટે એમને ખબર છે વિડીયો વાયરલ થઈ જશે એમને ખબર મળીએ મળીએ મળી ગયો મજા આવી તો હવે ફન બ્લાસ્ટ થી આવીને અમે જઈએ છીએ અમારું શૂટ કરવા માટે તો આ ખુશભાઈના ઘરે એન્ટર થઈ ગયા છીએ અમે ખુશભાઈ છે ને આ ગાડીને આગ લાગી હતી આગ લાગી હતી આ ગાડીને જબરજસ્ત હરગી હતી ની તો આપણે બધાને જય શ્રી રામ બોલીએ બધા જય શ્રી રામ જય શ્રી રામ આપણું લોકેશન આવી ગયું છે ઊભી જ કર દે અને તે એક મસ્ત કામ કરી રહ્યા છે બહુ મસ્ત બહુ એટલે બહુ જ મસ્ત તો અમે લોકો આવી ગયા છે ખુશભાઈના ઘેર અમારું શૂટ થઈ ગયું છે ખતમ અને અમારા બે પબ્લિક આ રહી છે હાલો હેલો ગાઈસ તો થેન્ક યુ અમારો વ્લોગ જોવા માટે અમને સહન કરવા માટે પહેલી વાત એ છે આવો જ બ્લોગ જોવો હોય ને તમે તો સબસ્ક્રાઇબ કરી દેજો મજા આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરી દો કોમેન્ટ કરી દો ફૂલ બરાબર તો જય દ્વારકાધીશ તો મળીએ આપણે નવા બીજા વ્લોગમાં So